સાહેબ, બે અગત્યની ઘટનાઓ ઘટી રહી છે બરાબર પેરેલ સમયે. 15મી જાન્યુઆરીની આજુબાજુ મુંબઈ મહાનગરપાલિકામાં ઘણા વર્ષો બાદ ચૂંટણીઓ થશે અને સત્તા પલટો થશે. અને મુંબઈ ઇઝ નોન એઝ કમર્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા, ભારતની આર્થિક પાટનગર ગણાય છે. બરાબર એ જ રીતે ન્યુયોર્ક ઇઝ નોન એઝ કમર્શિયલ કેપિટલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. હવે ત્યાં જાન્યુઆરીની 1લી તારીખથી ઝોહરાન મામદાની, જે ભારતીય મૂળનો એશિયન છે અને સાવ યુવાન ઉંમરે ન્યુયોર્કના મેયર તરીકેના શપથ લેશે. અને એના ઉચ્ચારણો, એની લીનિંગ્સ એ આખી દુનિયા સામે છે. આ બંને ઘટનાઓમાં આખા દેશને પ્રભાવિત કરવાની ક્ષમતા રહેલી છે. તો આ ન્યુયોર્કમાં બનનારી ઘટનાની મુંબઈમાં બનનારી ઘટના ઉપર કોઈ અસર પડશે ખરી?